નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વડિયા અંતિમ ધામ ખાતે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। કોઈ વ્યક્તિઓ દેશી દારૂ પીધા બાદ અંતિમ ધામના બાંકડા તોડી નાખ્યા। જ્યાં ત્યાં દેશી દારૂની પોટલીઓ તેમજ ખાલી કોથળી જોવા મળી રહી છે અને આશ્ચર્ય ઈ છે કે આ બધું તંત્રની મીઠી નજર નીચે થઈ રહ્યું છે। આ બાબતે સરપંચ મનીષભાઈ ઢોલરિયા, નિલેશભાઈ અને જયશ્રીબેન પારેખ આગળ આવ્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ ધામ જેવી પવિત્ર જગ્યાએ દારૂની બેઠક ન ચાલવી જોઈએ। હવે જોવાનું ઈ રહ્યું કે તંત્ર આવા ગોરખધંધા પર ક્યારે કડક કાર્યવાહી કરે છે। આ અમારું વડિયાનું સ્મશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા પાસેથી ફંડ ઉઘરાવી અને આ બાકડાને જે અહીંયા સુવિધા આપી છે, ગામ લોકોનું કોઈ અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે। પણ એને આરાવત જે લોકો તકલીફ બધાએ એને આ તોડી ભાંગી નાખેલું છે। વડિયા વિસ્તારના ભાજપના અગ્રણી શ્રી તુષારભાઈ, તમે કંઈ કહેશો આ બાબતે? વડિયા સ્મશાનમાં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા, જે અમે ફંડ ઉઘરાવીને બાકડા અહીંયા ફીટ કરેલા હતા, તે બાકડાને અસામાજિક તત્વો દ્વારા તોડભંગ ભાંગતૂટ કરેલ છે। આ ભાંગતૂટ કોણે કરી હોય એવું તમને લાગે છે? અસામાજિક તત્વો જે કોઈ એવું દેખાઈ આવે છે કે દારૂ પીને કરેલી હોય છે। દારૂની કોથળીઓ અહીંયા ઢગલાબંધ પડેલી છે, ઘણી બધી કોથળીઓ પડેલી છે। એનો મતલબ શું? દેશી દારૂની। એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ પીનારાઓએ અહીંયા બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે। દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે, બીજા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે। અને જે આ અપકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખો પેલી અંદર ધૃણા થઈ ગઈ છે કે આવા લોકો આવું કામ કરે છે। આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળીઓ, દેશી દારૂની કોથળીઓ પડેલ છે।